Good morning, every one of you. ધોરણ 11 ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા યુનિટમાં યુનિટ 4.1 માઇન્ડ બોડી મેડિસિન વિશે અત્યાર સુધી આપણે બે ટીચિંગ સેશન જોયા છે. આજના ત્રીજા ટીચિંગ સેશનમાં આપણે આગળ વધીએ પેજ નંબર 38 ઉપર. First paragraph. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as key to well-being. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, think and observe. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર આયુર્વેદનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે આયુર્વેદ જે છે એ આપણને મુખ્યત્વે શું શીખવાડે છે અથવા આયુર્વેદની મનુષ્ય જીવનને કઈ મહામૂલી ભેટ પ્રાપ્ત થયેલી છે. તો આયુર્વેદ ખાસ કરીને આપણા સૌના હિત માટે આપણને એક સરસ બોધ આપે છે અને એ છે કઈ રીતે પ્રકૃતિ સાથે તાદાત્મ્યમાં રહેવું, કઈ રીતે સાદગીથી ઉચ્ચ જીવન જીવવું અને કઈ રીતે જીવનમાં સંતોષ જે છે બરાબર એ જેને કહીએ ને કે સંતુષ્ટ જીવન જીવવું એની મહામૂલી ભેટ જે છે યા કહો કે એવો બોધ આયુર્વેદ આપણને આપે છે. તદુપરાંત it shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. તદુપરાંત આયુર્વેદ આપણને એ પણ શીખવાડે છે કે કઈ રીતે જીવનમાં મેન્ટલી બેલેન્સમાં રહેવું, જ્યાં કોઈ પણ પ્રકાર કોઈ પણ પરિસ્થિતિમાં સહજે સંતુષ્ટ રહેવું. કારણ કે મોટા ભાગના પ્રોબ્લેમ્સ ક્યાં ક્રિએટ થાય છે કે જ્યાં આપણા સૌની જરૂરિયાતો જે છે યા કહો કે મહત્વાકાંક્ષાઓ જે છે બરાબર યા કહો કે એમ્બિશન્સ જે છે એ બિયોન્ડ ધ લિમિટ્સ જ્યારે નીકળી જાય છે તકલીફ ત્યાં જ શરૂ થાય છે. અધરવાઇઝ આયુર્વેદ જે પ્રમાણે શીખવાડે છે એ પ્રમાણે જો આપણે સંતુષ્ટ જીવનમાં બિલીવ કરતા થઈ જઈએ, સાદગીથી સાદું જીવન, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ ની ફિલોસોફી પ્રમાણે આપણે જીવીએ અને જે કંઈ પણ ઉપલબ્ધ છે એનાથી વિદ્યાર્થી મિત્રો જો આપણે સંતુષ્ટ બની શકીએ તો આયુર્વેદ એમ કહે છે કે એનાથી એક પ્રકારનું માનસિક સંતુલન કાયમના માટે આપણને ઉપલબ્ધ બને છે, જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ. સંતુષ્ટ યા સંતોષી હોવું એ તમારું અસ્તિત્વ હોવું જોઈએ, નોટ ઓફ હેવિંગ ઇટ. એ કઈ કોઈની પાસે પૂછીનું ખરીદવાની જરૂર નથી. યા કહો કે જેટલી સુખ સગવડો વધુ એટલો સંતોષ વધુ, નહીં ખોટું. આ ખોટી વસ્તુ છે. જેટલું ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા સુખ સગવડ ના સાધનો વધુ તેટલું
સંતોષ વધુ યા તેટલા પ્રમાણમાં પ્રસન્નતા વધુ યા કહો કે તેટલા પ્રમાણમાં જીવન વધુ સુખી, તો એ વ્યાખ્યા તદ્દન ખોટી છે, ભ્રમણાથી યુક્ત છે અને અવાસ્તવિક છે. બરાબર? ખરેખર સંતોષ જે છે એ આંતરિક બાબત છે. બરાબર? અને એના માટે કોઈ વિશેષ સુખ સગવડો ન હોવા છતાંય જે માણસની પ્રાથમિક જરૂરિયાતો જે છે, બરાબર, તો એનાથી પણ માણસ સંતુષ્ટ બની શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે, બરાબર, દાળ રોટલો ખાઈને પણ એ પરમ સંતોષનો અનુભવ કરી શકે છે. બરાબર? It connects us with the source of creativity. આયુર્વેદ આપણને સર્જનાત્મકતા તરફ વાળે છે, and happiness within ourselves, so that we can permanently overcome our psychological problems. અને આયુર્વેદ તો એમ શીખવાડે છે કે આનંદ ની અનુભૂતિ એ કોઈ બાહ્ય બાબત નથી, એ આંતરિક બાબત છે. બરાબર? એટલા માટે જો આયુર્વેદમાં આ બધું ધ્યાન, પ્રાણાયામ, યોગ, આ બધી બાબતોને મહત્વ શા માટે આપવામાં આવે છે? તો કે ઋષિ મુનિઓ જે છે, આપણને ઘણી વખત આશ્ચર્ય થાય કે હિમાલયની ગુફાઓમાં વર્ષોના વર્ષો એમણે ધ્યાન, જેને કહીએ કે સમાધિમાં એમણે વિતાવ્યા. કઈ રીતે એ પોસિબલ બન્યું હશે? પરંતુ એનું રીઝન એ છે કે એમને એ ધ્યાન, યોગ, સમાધિમાં જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થતો હોય, આત્માનો સાક્ષાત્કાર, આત્મબોધ થતો હોય. બરાબર? પરિણામ સ્વરૂપ એમને પ્રસન્નતા એ અંતરથી જ, અંતર આત્માથી જ એ લોકો પ્રસન્ન હતા. માટે એમને કોઈ બાહ્ય જે છે એ ઘટક પર ક્યારે આધારિત યા બાહ્ય સુખ સગવડો પર ક્યારે આધારિત ન રહેવું. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. અને હેલ્થને સંદર્ભમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એનું સચોટ જો કોઈ નિદાન અને ઉપચાર જો હોય તો આયુર્વેદ પાસે છે, which requires to change how we live. અને એના માટે જરૂરી છે આપણે આપણી જીવનશૈલી બદલવી, થિંક, આપણે વિચારવાની જે પ્રણાલી જે છે અથવા વિચાર શક્તિ જે છે એને બદલવું, એઝ વેલ એઝ ઓબ્ઝર્વ, અને સમગ્રપણે આપણું જે નિરીક્ષણ જે છે, બરાબર, એમાં પણ આપણે જેને કહીએ કે પોઝિટિવ બનવું પડે. માટે જરૂરી છે આપણે આપણી જીવનશૈલીને બદલવી, આપણે આપણા વિચારોને અને ભાવોને વધુમાં વધુ સકારાત્મક બનાવવા, અને આપણી આસપાસ આપણે શક્ય હોય તેટલું પ્રકૃતિના તાદાત્મ્ય સાથે, જોડાણ સાથે આપણું જીવન, એના જે પ્રમાણે નોર્મ્સ છે એ પ્રમાણે આપણે જીવીએ તો કોઈ પ્રશ્ન નથી. બરાબર? ત્યાર પછીના પેરેગ્રાફમાં લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગ જે છે એના અલગ અલગ લેવલ બતાવવામાં આવ્યા છે. હિલિંગ એટલે તમે જાણો છો કોઈ પણ પ્રકારનો ઉપચાર. આયુર્વેદની અંદર ઉપચારની અલગ અલગ એવી 4 પદ્ધતિઓ બતાવવામાં આવી છે. એક છે ડિસીઝ ટ્રીટમેન્ટ, બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, ત્રીજું છે લાઈફ એન્હાન્સમેન્ટ, અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ. જોઈએ વન બાય વન. For most of us, medical treatment begins when we fall ill. It is a form of disease treatment, a response to a condition that has already occurred. It aims at fixing something already broken. However, if medicine begins with the treatment of disease, it's a failure because the disease is already harming us. At this late stage, we are left with no option but using drugs and surgery which may have many side effects in the long run. જે ડિસીઝ ટ્રીટમેન્ટ
ટ્રીટમેન્ટ જે છે એમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ તકલીફ જે છે યા બીમારી કે રોગ લાગુ પડ્યા પછી એનું નિદાન થાય છે, અને નિદાન થાય છે એ સમયે રોગ ઓલરેડી લાગુ પડી ચૂક્યો હોય છે. પરિણામ સ્વરૂપ દવાઓ યા સમય આવે સર્જરી પણ આવશ્યક બની જાય છે. ત્યાં કોઈ જ ઓપ્શન નથી હોતું, બરાબર. અને એવા સમયે આયુર્વેદ એમ કહે છે કે આપણે જે દવા કરીએ છીએ એ ખરેખર સોલિડ સોલ્યુશન નથી. એ એક પ્રકારનો તકલીફ ઊભી થઈ યા કોઈ પીડા કે રોગ ઉપસ્થિત ઓલરેડી થઈ ચૂક્યો છે, એને આપણને ડેમેજ કરવાનું શરૂ કરી દીધું છે, પછી આપણે એનો ઉપચાર કરીએ છીએ, બરાબર. જે ગમે તે સમયે રિવાઇઝ થઈ શકે છે, બરાબર. તો પરિણામ સ્વરૂપ શું થાય છે કે એવા સમયે, જો કે અત્યારના સમયમાં તો આયુર્વેદિક દવા લેવા વાળો વર્ગ બહુ ઓછો છે, બરાબર. અને મોસ્ટ ઓફ ધ પોપ્યુલેશન જે છે, આપણે એમ કહી શકીએ કે મોર ધેન 95% લોકો જે છે એ એલોપેથિક દવાઓ લેતા થઈ ગયા છે, જેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ હોય છે, બરાબર. પરંતુ બેટર છે કે આપણે એલોપેથિક ટ્રીટમેન્ટમાં આગળ વધીએ એના કરતા એટલીસ્ટ આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી જો આયુર્વેદ ટ્રીટમેન્ટનો આધાર લેવામાં આવે તો એટલીસ્ટ ધો ઇટ ટેક્સ ટાઈમ, એ ચોક્કસ સમય લે છે, પરંતુ it has no side effects as well as it can heal us as soon as possible. શક્ય તેટલું આપણને કોઈ સાઇડ ઇફેક્ટ ન પહોંચાડતા આયુર્વેદ જે છે એની ટ્રીટમેન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો એ આયુર્વેદિક જે વનસ્પતિઓ યા કહો કે ઔષધિઓ માંથી જે દવા બને છે એ આપણને કોઈ સાઇડ ઇફેક્ટ નથી કરતી યા આપણને કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતું, એઝ વેલ એઝ આપણને ભલે થોડોક સમય લાગે પરંતુ આપણે સત્વરે એમાંથી એ જડ મૂળથી જે કોઝ છે યા રીઝન જે છે એને દૂર કરી દઈશું. સેકન્ડ જે લેવલ જે છે એ છે ડિસીઝ પ્રિવેન્શન. જડ મૂળથી કોઈ પણ રોગ જે છે એને પ્રિવેન્ટ કરવું. A higher level of healing aims at preventing disease before they manifest. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. To some extent, we are always sick because our life itself is unstable. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an ongoing concern. This second level of healing જે છે વિદ્યાર્થી મિત્રો એ છે ડિસીઝ પ્રિવેન્શન. જડ મૂળથી જે કોઈ તકલીફ છે, જે કોઈ પીડા છે, જે કોઈ આદિ વ્યાધિ કે ઉપાધિ જે છે, બરાબર, એને પ્રિવેન્શન જડ મૂળથી એને નેસ્તે નાબૂદ કરવું. અને એના માટે શું થાય છે, આયુર્વેદ એમ કહે છે કે એ હાયર લેવલ of healing aims at preventing disease before they manifest. કોઈ રોગ ઉપસ્થિત થાય એ પહેલા જ એના કોઝને યા કહો કે એના રીઝનને જડ મૂળથી નેસ્તે નાબૂદ કરી નાખવામાં આવે છે યા નિર્મૂળ કરી દેવામાં આવે છે.
To reach this stage, we ought to consider the fact. અને આ પ્રકારનું જીવન પ્રાપ્ત કરવા માટે આપણે એક હકીકતનો સ્વીકાર કરવો જોઈએ, અને એ છે our લાઈફસ્ટાઈલ. આપણું એ પ્રમાણેની આપણી જીવન શૈલી હોવી જોઈએ. એન્વાયરમેન્ટ એ પ્રમાણેના પર્યાવરણમાં આપણે જેને કહીએ કે એડજસ્ટમેન્ટ સાધવાનું છે. સાથે સાથે આપણું જે વર્ક પ્લેસ જે છે, બરાબર, એમાં પણ વર્ક પ્લેસ આઈ મીન કે જે આપણી ફરજો કે જવાબદારીઓ છે એને પણ એ રીતે આપણે સક્સેસફુલી મેનેજ કરવાનું છે, બરાબર. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને ખાસ કરીને આપણા માનસ જે છે, યા કહો કે આપણું માનસિક સ્વાસ્થ્ય જે છે, એને આપણે સાઉન્ડ એન્ડ સોલિડ બનાવવાની જરૂર છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. જે કંઈ પણ નકારાત્મક પરિબળો છે આપણા રોજિંદા જીવનમાં, એને આપણે એલિમિનેટ કરવા જોઈએ, મીન્સ કે દૂર કરવા જોઈએ, નિર્મૂળ કરવા જોઈએ, જે આપણને સહજતાથી કોઈ પણ રોગનો ભોગ બનાવી શકે છે, બરાબર. જેમ કે જંક ફૂડ. ફોર એક્ઝામ્પલ, અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે બહાર ખાણીપીણીનું ટ્રેન્ડ, વિદ્યાર્થી મિત્રો, એટલું જેને કહીએ કે લોકોમાં ચાલી રહ્યું છે, બરાબર. બહાર જે જંક ફૂડ જે છે, જે ખાણીપીણીની આઇટમ્સ યા વસ્તુઓ જે છે, બરાબર, એને લઈને લોકોમાં એક પ્રકારનું એવું ટ્રેન્ડ શરૂ થઈ ગયું છે, બરાબર, કે વધુમાં વધુ લોકો ચાઇનીઝ, ખાસ કરીને પિઝા, બર્ગર, હોટડોગ અને એવી રીતે કઈ કેટલી આઈટમો લોકો ખાતા થઈ ગયા છે. અને વધુમાં વધુ કિંમત ચૂકવીને પણ લોકો આવું ખાઈ અને ઇનડાયરેક્ટલી પોતાની હેલ્થને મોટામાં મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, બરાબર. એટલા માટે જ આજે સ્વાસ્થ્ય સંબંધી અથવા સ્વાસ્થ્યના સંદર્ભમાં સમસ્યાઓ વધી ગઈ છે. એના કઈ કેટલાય કારણો પૈકીનું એક કારણ છે આપણી ખોરાકના સંદર્ભમાં આપણી બેદરકારી. જો શુદ્ધ, સાત્વિક અને પોષક આહાર સમયસર લેવામાં આવે અને પ્રમાણસર લેવામાં આવે તો ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી નથી થતી. જ્યારે આજનું જંક ફૂડ જે છે, જેમાં અત્યારની યંગર જનરેશન, યંગર જનરેશન શું, એમ કહો ને કે એલ્ડર જનરેશન પણ આજે કઈ કેટલાય દાદા દાદી પણ આપણને જોવા મળે, કાકા આઈ મીન કે મોટી ઉંમરના વૃદ્ધો, કે એ પણ આજે આ બધું જંક ફૂડ ખાતા થઈ ગયા છે. પરંતુ આયુર્વેદ એમ કહે છે કે એ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતા છે, બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી જીવન શૈલીને બદલવાની છે. આપણે આપણા પર્યાવરણ સાથે એની હાઉ પોઝિટિવલી એડજસ્ટ થવાનું છે. આપણે આપણી વર્તન ટેવો જે છે એને પોઝિટિવલી ડેવલપ કરવાની છે. અને ખાસ કરીને આપણું જે માનસિક સ્વાસ્થ્ય જે છે, બરાબર, એને સાઉન્ડ એન્ડ સોલિડ આપણે બનાવવાનું છે, બરાબર. કારણ કે ઇફ વી આર સાઉન્ડ એન્ડ સોલિડ સાયકોલોજીકલી, જો આપણે માનસિક રીતે, વિદ્યાર્થી મિત્રો, જો આપણું સ્વાસ્થ્ય સાઉન્ડ એન્ડ સોલિડ હશે તો ચોક્કસ આપણે કોઈ પણ જે છે એ પરિસ્થિતિ સામે આપણે ઝઝૂમી શકશું, એની સાથે એડજસ્ટ થઈ શકશું, એને સક્સેસફુલી મેનેજ કરી શકશું. કેટલેક અંશે, ટુ સમ એક્સટેન્ટ, વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process.
ઘણી વખત સીઝન ચેન્જ થતા કઈ કેટલા લોકો બીમાર પડે છે. બીજા નંબરમાં કે જેમ જેમ ઉંમર વધે તેમ પણ બીમારીઓ લાગુ પડે છે. એનું રૂટ રીઝન શું છે? એનું રૂટ રીઝન છે આપણી પુઅર ઇમ્યુનિટી પાવર. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an ongoing concern. અરે સ્વાસ્થ્યને સાચવવું એ કોઈ all of a sudden પ્રોસેસ નથી. આ એક એવી પ્રોસેસ જે છે જે સતત અવિરત નિરંતર ચાલ્યા જ કરે છે અને આપણે ઈચ એન્ડ એવરી સ્ટેપ આપણા સ્વાસ્થ્યને લઈને આપણે જાગૃત રહેવું પડશે, આપણે પ્રયત્નશીલ રહેવું પડશે. બરાબર, આપણે એ બાબતમાં બહુ જ સેન્સિટિવ બનવું પડશે. તો અને તો જ આપણે અત્યારના સમયમાં તો ખાસ તમે જોઈ શકો છો કે કઈ કેટલાય લોકો બરાબર માસ્ક પહેરતા હતા, સેનિટાઈઝ કરતા હતા, પોતાના હાથ પગને સોશિયલ ડિસ્ટન્સિંગમાં માનતા હતા, એવું પૌષ્ટિક ખોરાક ખાતા હતા, તે છતાંય એ લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અને એવા કઈ કેટલાય મજૂર વર્ગના લોકોને આપણે જુઓ તમે જે રોડ ઉપર કામ કરતા હોય છે. ઇમ્યુનિટી પાવર એટલું જબરજસ્ત હોય છે એ લોકોનું કે 1, 2, 4 વખત કદાચ વાયરસ આવી અને ચાલ્યો પણ ગયો હશે તો એમને ખબર નહીં પડી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. Our health is an ongoing concern. શું કહે છે? Our health is an ongoing concern. એ સતત અવિરત નિરંતર જાગૃત રહેવાની, પ્રયત્નશીલ રહેવાની અને એ માટે ના સતત પ્રયત્નો જે છે એ આપણે ચાલુ રાખવા પડે. આપણે ઈચ એન્ડ એવરી મોમેન્ટ સજાગ રહેવું પડે. ઈચ એન્ડ એવરી મોમેન્ટ આપણા સ્વાસ્થ્યના સંદર્ભમાં પ્રયત્નશીલ રહેવું પડે. અને આપણે ન માત્ર આપણું સ્વાસ્થ્ય સુધરે, આપણું સ્વાસ્થ્ય જે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણે વધુમાં વધુ એફિશિયન્ટ બની શકીએ, વધુમાં વધુ સ્ટ્રોંગ બની શકીએ, વધુમાં વધુ એમ કહી શકાય કે હેલ્ધીએસ્ટ બની શકીએ. એ માટે આપણે જે છે એ પ્રયત્નો ચાલુ રાખવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે અહીંયા એન્ડ અપ કરીશું. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે અન્ય 2 લેવલ જે છે હીલિંગ ના સંદર્ભમાં અન્ય 2 જે લેવલ જે છે લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ, એ બાકીના 2 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ જે છે એના વિશે વિગતવાર આપણે શીખીશું. ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare yourself very very sincerely. અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ કે આ વખતની જે તમે યુનિટ ટેસ્ટ 4th યુનિટ ટેસ્ટ આપવાના છો એમાં મહેરબાની કરી તમે તમારા ધોરણનો ખાસ ઉલ્લેખ કરો, તમારા વર્ગનો ખાસ ઉલ્લેખ કરો, તમારા રોલ નંબરનો મસ્ટ ઉલ્લેખ કરો, સબ્જેક્ટનો મસ્ટ ઉલ્લેખ કરો અને કઈ એકમ કસોટી તમે લખી છે એનો પણ ખાસ ઉલ્લેખ કરો. કારણ કે કઈ કેટલાય વિદ્યાર્થીઓ આ બાબતોને લઈને બહુ જ બેદરકાર છે. પરિણામ સ્વરૂપ we are also confused how to assess you. એટલે મહેરબાની કરી, ફોર એક્ઝામ્પલ કોઈ 11A નો સ્ટુડન્ટ છે તો એ વ્યવસ્થિત લખે, એટલીસ્ટ
આપણે ટાઇટલ લખતા હોઈએ તે. અધરવાઇઝ આટલું તો તમારી આન્સર શીટમાં હોવું જ જોઈએ કે 11th A સબ્જેક્ટ ઇંગ્લિશ, રોલ નંબર સો એન્ડ સો, યુનિટ ટેસ્ટ થર્ડ તમે અપિયર થઈ ચૂક્યા છો, ફોર્થ યુનિટ ટેસ્ટ, બરાબર. આટલું તો ખાસ હોવું જોઈએ તો જેથી કરી અને ખ્યાલ આવે કે તમે કયા વર્ગથી બિલોંગ કરો છો, બરાબર. તો આઈ હોપ you will be very sincere regarding all these formalities. Until then, dear students, thank you so much.